આપણે છેલ્લે એક બે વખતથી દિવસનો પ્રોગ્રામ કર્યો થોડો હવા વૃક્ષો જમીન આપણે આશ્રમમાં જો હમણાં કર્યો, આજુબાજુ બધા ખેતરો પાણી ભરાઈ રહે, બીજું કે પેલા જીવજંતુનો ઉપદ્રવ વધુ હોય આજુબાજુ, બીજા આપણા સત્સંગી ખાઈ ખાઈ બાર ટોળે વળતા હોય, એટલે આપણે રાત્રિનો હમણાં આપણે ધીમો બંધ રાખ્યો. કોઈ વૃદ્ધ માણસો ગાળો ગપાટ હોય, લપકી જાય, રાત્રે આવવા જવામાં તકલીફ પડે, બે ત્રણ પ્રોગ્રામ આપણે દિવસના રાખ્યા. વળી પાછા રેગ્યુલર કરી દઈશું. એટલે જમવામાં તકલીફ પડે. હા એટલે આ બધા સમય સંજોગોના અનુરૂપ થોડો ફેરફાર કર્યો હોય, થોડુંક બીજું ઉપરથી આપણે બાપાની આજ્ઞા પ્રમાણે ઉત્તરોત્તર આપણે જે મુખ્ય આપણો સત્સંગનો હેતુ ઉગારામ બાબાનું જ્ઞાન અન્ય આપણે બધાને એકબીજાને વ્યક્તિને ખાવા માટેનો છે, આપણા જીવનમાં ઉતારી આપણા જીવનમાં શુદ્ધિ કરવાની, આપણે અંદરથી આત્માનો આનંદ મેળવવો, આત્માનું સુખ પ્રાપ્ત કરવું. એટલે બહુ ભૌતિકતા તરફ ન જતા આપણે આધ્યાત્મિક તરફ ભરવું, અંતર્મુખ દ્રષ્ટિને પામવું. એટલે બીજા ત્રીજા આપણે બહુ સમય અને સંજોગ બંધ કરી જેટલો બને એટલો સત્સંગનો સંતોનો લાભ લેવાનો. બીજું બાપાએ કીધું દર્શન તો આપણે એકબીજા અરસપરસ દર્શન થઈ જાય જોતા, પણ ગુરુના સ્વરૂપનું દર્શન કરવું હોય તો એના શબ્દનું દર્શન કરાય ને મારા બાપ. તો આપણે ઘણી વખત કઈ ગુરુના દ્વાર 3 છે. આપણે હમણાં બોલ્યા વાણી દિલીપભાઈ કે ભવતારણ ભગવાન તમારું અખંડ અવિચળ ધામ સદગુરુ ભોજનરામ ભગવાન. તો આપણા સદગુરુના 3 ધામ છે, 3 મુકામ. તો એક તો જે દ્વારમાંથી આપણને ઉપદેશ મળ્યો, માનો કે આપણા બધાનો ગુરુદ્વાર બાંદ્રા કહેવાય, બાંદ્રા ધામ. પછી આપણા ગુરુ જે દ્વારમાં હોય, મામૈયા બાપુ રહેતા હોય અમરેલીમાં, તો અમરેલી આપણો ગુરુદ્વાર કહેવાય. ભોજા બાપાનો દ્વાર આપણે વડિયા ગુરુદ્વાર કહેવાય. એમ આપણા જેનાથી આપણને લાભ થયો સદૈવ સત્પુરુષોનો, એ જે દ્વારમાંથી મળ્યો એ દ્વાર આપણો ગુરુદ્વાર કહેવાય, વૈકુંઠ દ્વાર કહેવાય, હરિદ્વાર કહેવાય. બીજો ગુરુદ્વાર આવા પ્રગટ મહાપુરુષો જ્યાં સત્સંગમાં બિરાજે ને મારા બાપ, પછી સ્થાન ગમે હોય, પછી અમદાવાદ હોય કે વિરોચનનગર હોય કે પછી અહીં અસલગામ હોય, પીપળિયા હોય, બાંદ્રા હોય, જે ગામમાં પ્રગટ મહાપુરુષો સત્સંગનો લાભ આપવા માટે અનુભવી પુરુષો પ્રગટ હોય, એ દ્વાર પણ આપણા ગુરુનો દ્વાર. ત્યાંથી પણ આપણને લાભ થાય, આત્મલાભ. આપણે આત્મલાભ જ પ્રાપ્ત કરો. બીજું થઈ ગયું થવાનું તો એ તો બધું દેશકાળ સમય પ્રમાણે બધું બનતું હોય, અને બધું કર્મોમાં છે બધું. બાપા નિરંતર જે ધર્મ કીધો એ તો કેવળ આત્મા છે, આપણું જ્ઞાન સ્વરૂપ છે. આવા અનુભવ પુરુષોથી આપણો અનુભવ જ મેળવવાનો, મારા બાપ મેળવી લેવાનો. એટલે જેમ દરિયો અને નદીનું પાણી એકબીજાને મળી જાય એમ મેળવણ જ કરવાનું ને મારા બાપ. એમાં ગુરુ શિષ્યનું મળવાનું જ છે મારા બાપ, શ્રોતાને વક્તાને મળવાનું જ છે. બેનું જે મળવાનું ઠેકાણું એક છે બે લોકો. ભલે આપણે ચૈતન પુરુષ કહીએ, ગુરુનું સ્વરૂપ ચૈતન છે મારા બાપ. એ ચૈતન બધામાં છે મારા બાપ. અને એ દ્વાર 5 તત્વના જ્યાં જ્યાં કાઢ છે, આ 6ઠું ચૈતન્ય આપણા કાઢી ગયું, એ બધાનો ગુરુદ્વાર છે મારા બાપ. હાવ છેલ્લી વાત કરી દઉં તો કે શ્વાસમાં છે વાસ એને ખોજી લેવો ખાસ. આપણા ગુરુ ક્યાં રહે? સવાસ. આપણે શું કહીએ? નિવાસ. આમાં સવાસ, એનો વાસ છે એટલે સવાસ કહેવાય. નકર પછી એને ભાઈ ઠેકાણે પાડી દેવું પડે. ભાઈ શરીરમાં સવાસ ના કહેવાય, વાસ ના કહેવાય. પછી મરી ગયા કહેવાય, થઈ ગયા કહેવાય, જતા રહ્યા કહેવાય. હા,
હાર હયાત તો કોને કહે? સહવાસ. દરેકના અંદર જેનો વાસ છે ચેતન પુરુષનો, તો એ દરેકના આપણને ઓળખાણ યાદ આપી ને, જે નામ આપ્યું સદગુરુનું એ શ્વાસમાં જ આપ્યું મારા બાપ. એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ જે ચેતન બ્રહ્મ છે, જે સ્વયંભૂ એ દરેકના ઘટોઘટમાં શ્વાસમાં આ રમણ કરી જ રહ્યો મારા બાપ, આ રમણ કરી જ રહ્યો. તો દરેકના જે દ્વાર છે, દ્વારા દેખ લે રે ભાઈ, એમાં સદગુરુ સાહેબ એક છે. તો દરેકના ઘટમાં શ્વાસમાં શબ્દ સ્વરૂપે જે નિર્ગુણ બ્રહ્મ નામ સ્વરૂપે બિરાજમાન છે. આ ત્રીજો આપણો અખંડ ગુરુદ્વાર કહેવાય. એ બધાનો ગુરુદ્વાર. મારો ગુરુદ્વાર એ કહેવાય, પાંચા બાપાનો એ કહેવાય, અરે આપણા ઓગા બાપાનો એ કહેવાય ને ઈર્ષાગર બાપાનો, આદિ નારાયણ બુદ્ધિના દ્વાર અહીંયા છે મારા બાપ. આ બધાનો પ્રગટ દ્વાર છે મારા સન્મ. અને એ દ્વારમાંથી કોઈથી આખા પાસા થતા નથી. અને એક ને લાખો ને કરોડો માણસને એક જ સમયે મળી શકે, એક જ સમય. પાંચા બાપા આપણે જઈ ઠક્કરનગર તો કદાચ વિનુ બાપા કે બાપા તો હજુ હમણાં જ બહાર ગયા, હમણાં અસલ ગામ નીકળી ગયા જવા માટે. વળી અહીંથી આવ્યા તો ભાઈ કે બાપા તો આવડે ગયા, હમણાં કલાક આનંદ આવતા હતા, આવડે ગયા બાપા. એમ આ સગુણ બ્રહ્મ છે કે દેહમાં, પણ એનું જે નિર્ગુણ સ્વરૂપ છે એ નિર્ગુણમાંથી ન્યારો નથી કદી, એ કાયમ ભેગો છે મારા. એટલે તો આપણને ભજન કોનું આપ્યું હોય, ઓળખાણ કોની આપી? નિર્ગુણની આપી. ભજવા માટે સગુણ દેહ સેવવા માટે, અને એને ભજવા માટે, એનું ભજન કરવા માટે આપણને નિર્ગુણ ઉપાસના, આપણે બે ઉપાસના આપણી પાસે. કોઈ એમ કે તમે સગુણનો તમે સાકારનો વિરોધ કરો, ના. સાકાર સ્વરૂપે સંતો મારા પ્રગટ મહાપુરુષો, અને નિર્ગુણ સ્વરૂપે નામ છે મારા બાપ. આપણું આ ઉપાસના અને આકારમાં જગત છે. અદેખાય બધો આકાર છે, જગત છે બધો. અને જો વાળો આકાર કોઈનો રહેતો નથી, એ બદલાયા કરે. કારણ કે દેહ આકારમાં છે તો દેહ તો વૃદ્ધ થાય, જન્મ મરણ મૃત્યુ ધર્મ છે જ બાપા. એ દેહના કર્મ દેહ હારે જોડાયેલા હોય, પણ આપણો ધર્મ છે ને નામ ધર્મ કહેવાય, સત્ય સનાતન નિજ આત્મ ધર્મ. એમાંથી ગુરુ કોઈ દી આવતા જતા નથી, કાયમ વસે કીર્તા. એવું એનું અનિર્તાન છે. વળી ભવતારણ જેમ કીધા આપણે, આ જગતમાં રાજા એના બાપને તારી ના આપે, કદાચ રાજા એના દીકરાને ના તારી ગઈ, એની રાણીને ના તારી ગઈ. નકર કુંભારાણા ક્યાં ગુરુ કરવાની જરૂર હતી? રાજમાં તો બધું હતું. બધા મોટા ભાગના મહાપુરુષો થયા, જનક રાજા, કુંભારાણા, પછી માલદેવ, રામદેવજી રાજા જ હતા, બધા રામકૃષ્ણ બધા રાજા જ હતા. તો આમને ક્યાં ગુરુ કરવાની જરૂર હતી? પણ ગુરુ એટલા માટે કરવાના, ભવ તારણહાર, કાયમથી અનાદિનો એક જ પરવાનો, મોટા કુદરતના અવતાર થાય તો એને ગુરુના શરણે જવું પડે. 84 માં નીકળવું હોય તો. એટલે આપણે કાયમ દાખલો દઈએ કે બ્રહ્માજીનો દીકરા નારદજી કહેવાય, બ્રહ્માજીના દીકરા. વળી વિષ્ણુનું મન કહેવાય નારદ. વળી જે રદ નથી થતું એવું જે તત્વ હતું નારદ. હવે એને ગુરુ કરવા પડ્યા ને કેવા ઢીમર ગુરુ. નકે એના માથે તો સમર્થ હતા. બ્રહ્માએ 4 વેદ ભણાયા હોય તો કર્મ નહીં હોય, વેદ વાંચી લેવા તો નારદે. વળી 14 લોકમાં ફરવાનો બધે બોલતા હતા. વળી જ્યાં ત્યાં પૂજા અર્ચના થતી હતી. વિષ્ણુ ભગવાન સુધી નારદજીનું પૂજન કરાવતા પરસોત્તમભાઈ. પણ પાછળથી શું થતું હતું? એ નારદજીના ધ્યાનમાં કે બીજા એના માણસોએ કીધું કે નારદજી તમે વૈકુંઠમાં બધે ભલે પૂજા થતી હોય, તમારા વધામણા થતા હોય, વધાયું થતી હોય, પણ એવા તમારું પોતાનું કઈ નહીં, તમારા એક બાપના નામે કદાચ ભગવાનના નામે ગમો ને ભગવાનને, એટલે વાહ ભાઈ તમારી ગાય. બાકી પાછળથી તમે જો લેપણ થાય, લેપણ ભગવાન તરત ઓર્ડર આલે પાર્ષદનો, તરત સારનું લીપણ કરી જે જગ્યાએ નારદજી બેઠા હોય એ પણ લેપણ કરાવી દે. આ શું? કારણ કે ગુરુ વખતની વાતો રહી ને, ગુરુ ગમ વગરની એ કળશે જવાનું પાણી એ ટકતી જ નથી, માં વાય લેપણ જ થઈ જાય. એ કોઈના હૃદયમાં સ્થિર થતી નથી. એ જ્ઞાનેશ્વરનો દાખલો આપ બધા જાણો કે પોતે ગોળ ખાતા હતા, ના કીધું, બીજા અઠવાડિયે રાહ જોરાઈ ફરી આવ્યા હતા કે ઓ બાબા કે તું ગોળ ના ખાતો,
એની બા કે બાપુજી હું 40 કિલોમીટર ચાલીને આવીને જઈ તો પહેલા કહી દીધું હતું પણ કે બેટા તારો હું ખાતો હતો. જે આપણે કરતા હોય ને વાતો એ આપણા જીવનમાં આચરણમાં ના હોય એ બીજાના ઉપર કેવી અસર કરશે મારા બાપ. જે વાતના આપણે વર્યા હોય ને એ વાતના આપણે બીજાને વારીએ કે મારા બાપ નકલ એ પણ થવાનું. એટલે નકર શાસ્ત્ર પુરાણમાં વસુ જ્ઞાન છે, બધા મહાપુરુષોનું જ્ઞાન તો સોપડ્યું ઘરે ઘરે આ રેશન કાર્ડની ઘોડે ના દઈ RSS વાળા ના દે બધા લ્યો હવે હિન્દુ થઈ જાઓ બધા ગીતા વસાઈ દો એમ નહીં થવા દો હારું મારા. એટલે આત્મલાભ કરવા માટે આવા મહાપુરુષોના શરણે આદિ અનાદિનો પરવાનો ભગવાનને અવતાર લે તો અહીં આવવું પડે નકપાજી ચોરાજ બધાય પુણ્ય કરી અમરાપુર પામો અંતે 84 ને માય. કર્મના 1,80,000 શ્લોકો એમાં 4,000 જ અધ્યાત્મના, બાકી બધા કર્મકાંડ છે. પણ એક પણ કર્મ એવું નથી કીધું કે જે કર્મથી આ 84 છૂટે. એવું એક પણ કર્મ નથી ભવબંધમાં છૂટવાનું. ભવબંધનમાંથી છૂટવું હોય 84 માં છૂટવું હોય તો આવા જ્ઞાની પુરુષોના શરણે જવું પડે. એવું ગીતામાં શ્રીમદ ભગવાને બોલ્યા જો કે અર્જુન તું જ્ઞાની ગુરુના શરણે જઈ આ લક્ષ્ય પ્રાપ્ત કર. એટલે મારા બાપ અને એ પોતે જે ગીતાના ગાયક હતા એને માથે ગુરુ હતા ને મારા બાપ. દુર્વાસા ગુરુ હતા, એના સાંદીપની ગુરુ હતા, એને ગુરુની સેવ કીધી ને મારા બાપ. એટલે જે આ દેહમાં આયા પહેલા પણ દેહમાંથી નીકળવા માટે આવા માટે ગુરુનો આધાર લેવાની જરૂર નથી. કર્મથી આયા બધા. કર્મ ભોગે બની કાયા કર્મથી કપાય પણ સહેજ સમજણ હોય આવા સદગુરુ દેવની તો ભરત સહેજે પાર પડાય. સહેજમાં પાર પડવું હોય તો જ્ઞાની ગુરુનો આધાર લેવો પડે. કારણ કે પદ નિરાધાર છે, આત્મા બધા છે પણ એ તો નિરાધાર તત્વ. પણ આધાર લેવા માટે ગુરુની જરૂર છે. ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના આધાર. નિરાધાર બનો તોય ના આધાર ગુરુ. નિરાધાર આધારા એ સદગુરુનું પદ છે મારા બાપ. એટલે ભવતારણ ભગવાન એક જ છે, એ ગુરુ મારા બાપ. એ આદિ અને જેટલા તર્યાના 33 કરોડ દેવતા, જેટલા આપણે 5 હતા 9 12 જે 33 કરોડ જે યુગ પ્રમાણે આપણે ગણતરી કરી, નવનાથ કઈ, 84 સિદ્ધ ગઈ, 88,000 ઋષિ મુનિઓ કઈ, 24 પેગંબરો, 24 તીર્થંકરો, 24 અવતારો, આ જેટલા નામી અનામી સંતો ભક્તો બધાયના માથે ગુરુ મારા. ગુરુની સહી વગરે કે પાર પડ્યા. ગુરુના પરમાત્માના ખાલી ગુણ ગાવા હોય તો ગુરુનો આધાર લેવો પડે મારા. ચોથું જ્યારે ગુરુના શરણમાં રહીને તો મમ દસ ગુણ ગા. ચોથી ભક્તિ મમ દસ ગુણ ગાના. પણ જ્યારે ત્રીજી ભક્તિ ગુરુ ચરણ હનુમાના. ગુરુના શરણે થઈ ભગવાનના ગુણ ગાવાના અધિકાર બની. નકતા સુધી તો જગતમાં વાવ આવી ભગવાનના પદમાં ઉતરવું હોય તો ગુરુ થકી ઉતરાય મારા બાપ. કારણ કે ભગવાનનું સ્વરૂપ છે મારા બાપ. ભગવાન જગતમાં આંગળી ઝાલીને બતાવો ક્યાંય ભગવાન નથી. અને જ્યાં આંગળી મૂકો ત્યાં ખંડિત થાય મારા બાપ. કારણ કે ભગવાન અખંડ છે. તમે આંગળી મૂકો તો ખંડિત થઈ જાય. સ બધે પણ સત્તા નથી. ભવા સત્તા નથી અને નથી સત્તા સ. એવું જ્ઞાન સદગુરુનું મારા બાપ. એટલે ભવતારણ ભગવાન તમારું અખંડ અવિચળ ધામ. અખંડ અને અવિચળ. તો આપણે માનો કે જાગૃતિ અવસ્થા આપણી એમાં સ્થૂળ અવસ્થા, પછી સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, પણ ચારે અવસ્થામાં આપણો એક શ્વાસ એક હાલી લેવામાં અખંડ. કારણ કે શ્વાસ ભક્તિ છે એ અખંડ ભક્તિ. વળી શ્વાસ હલાવવો નહીં પડતો. આંખ ખોલવી પડે જોવા માટે કે આંખ ઉગાડવો, સાંભળવું હોય તો કાન દેવો પડે, હાલવું હોય તો પગ હલાવવો પડે. બધાયમાં અહમ હોય. અહંકાર વગર એક પણ ક્રિયા થતી નથી. તમારો શ્વાસ એક જ એવો હોય કે એની મતે હાલ્યા કરે. એ અહંકાર હલવી શકતો નથી. અને હલવી શકતો હોય તો ડોક્ટર ઘડી કે શ્વાસ રોકો જોઈએ તો હાંફી જશો સાહેબ, અમુજણ થશે. આપણો રોક્યા તો મનનો રોકાતો નથી મારા બાપ. શ્વાસ અને કેટલાય મરી ગયા આપણું પ્રાણાયામ કરી ઉપરથી ખોટા રસ્તે વધરાય તૂટી ગયા મારા બાપ.
આ એક શાંત થાય, કારણ કે આના ઉપર ગુરુનું નામ સમારે. એક છેડે આપણો દેહ છે, એક છેડે જગત છે, અને બીજા છેડે ખુદ ખુદા સદગુરુ પરમાત્મા શબ્દ બ્રહ્મ સ્વરૂપે આ શ્વાસ ચલાવી રહ્યા. તો આપણને શ્વાસથી દેહમાં આવ્યા, પણ હવે દેહમાંથી આપણે પરમાત્મામાં જવું હોય તો જગતમાં પરમાત્મા તરફ જવાના બધા રસ્તા બંધ છે. કારણ કે જગત તો ભગવાને શું કર્યું હોય, ચોકડી મારી કર્મની. ત્યાં તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ બે. ફળ જોતું હોય તો જગતમાં છે તમારે, જેવા જોઈવા ફળ. ઇન્દ્રના પદ સુધીના ફળ તમને જગતમાં મળે, રાજાના પદ સુધી મળે, ઇન્દ્રના પદ સુધી મળે. પણ આ જગતમાંથી, આ કર્મ બંધનમાંથી છૂટવાનો રાહ આ તમારો શ્વાસ, એનો બીજો છેડો ગુરુના હાથમાં. એટલે ગુરુની જરૂર છે. હમણાં તમે આ બધા આપણે હમણાં દિવસની સભામાં સવારમાં વાત કરતો હતો, સવારની સભામાં કે ગિરનાર પોલો છે, એમાં 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતા, નવનાથ, 84 પીર પેગમ્બરો, બધાના બેસણા, 52 વીરનો જોડ જોગણ્યું, બધી ગિરનારના અંદર તો. પણ જે ટોચ ઉપર, 5મી ટોચ ઉપર ચડી જાઓ તો કેવળતા ગુરુદત્તના 2 પગલા છો, અને માથે ઘંટ મૂક્યો અને ધજા ભરકરી, અને ઉપર જોવો તો કઈ નહીં, આકાશ એટલે કઈ નહીં ટૂંકમાં. હેઠે બધું છે, બધું હેઠે. અને હેઠે જોવો તો હરખું જ છે બધું. ત્યાં પછી કીડીના હાથો નોખો નથી દેખાતો. ત્યાં પટેલ ના દેખાય, દરબાર ના દેખાય, બ્રાહ્મણ ના દેખાય. જુનાગઢમાં આમ હેઠી દ્રષ્ટિ કરું તો ઉપરથી જોવો કઈ નથી મારા બાપ, બધું હરખું જ છે. આ તો હેઠે આવીને નાનું મોટું થયું બધું. જેટલા તમે ગુરુથી, સંતોથી, સદગુરુથી, પરમાત્માથી જેટલા નીચે ઉતરો ત્યાં ભેદ છે. ઉપર તો કોઈ ભેદ નથી મારા બાપ. ઉપર એટલે ગુરુગમ. જો ગુરુગમ આપણને ઉપર આલી છે, કર્મો બધા હેઠે અને ગુરુગમ ઉપરતમ છે. આ શ્વાસ થી ઉપર કઈ ખરું? કેવળ ગુરુ, એના ઉપર કઈ નહીં, માથું નહીં. માથામાં તો આખું તો બ્રહ્માંડ નો વહીવટ મૂક્યો મારા બાપ. ભગવાનને પકડવા તો અહીંથી આ ગુરુગમ થી પકડાય. 2 વિના 52 બોબડા નહીં મળે મોગા મૂલે. આ 2 ને 1 કરોડ વાત 52 બોલે. પણ ગિરનાર જે ત્યાં પૂછ્યો 4 ટોક સુધી સીધું ચડવાનું, પછી 4થી ટોક થી હેઠું ઉતરવાનું, અને ઉપરથી પાછી 5મી ટોકે ચડવાનું. તો આપણું ભજન એવું અમારા બાપ, 4થી ટોક થી હેઠે ઉતરવું પડે. 4થું પદ ગુરુનું મારા બાપ. જગતના 3 પદ વૈકુંઠના, અને 4થા પદમાં આપણને ગુરુ મળ્યા. અને ગુરુ મળ્યા પછી આપણને હેઠા ઉતારે. કારણ કે ત્યાં સુધી ગુરુ વગર આપણને અહંકાર હોય છે, હું કઈક છું. ઘરમાં ડાળિયા ખાવાના આવે તો કે હું છું કઈ. ઓફિસમાં પટાવાળો કરતો હોય પણ ઘરમાં આવીને ભાઈ આગળ તાકડો તોડે, હોય ક્યાં જઈ, શા મૂક્યો નથી, ખીચડું કર્યું નહીં, હોતા બધા સપડિયા ધોઈને આવ્યો હોટલમાં. એમ આ અહંકાર બાદ ક્યારે થાય? ગુરુ મળે તો. કારણ કે હુંનું હાચું ઘર અત્યાર સુધી આપણે ખોટા હુંમાં ગોતા કહીએ. જેમ બાઈનો વરગાડ વળી ગયો હોય, એ વરગાડ નથી, પોતાને માનતી હોય. આ તો ભૂળો આવીને વરગાડ કાઢો, તારા હાથીએ ભાઈ જડો આપણને. પછી એ મર્યાદા પાલન, પછી એના હાવું બહુ બધા શબ્દો તારા દેખાય, નકર તો સુટડા છેડે માનતી હોય ત્યાં સુધી થાય. એટલે 4થી જ્યારે ગુરુ મળે એટલે હેઠું ઉતરવાનું. હેઠું ઉતરવાનું એટલે આપણે આ આકાશીમાં દેહમાં, દેહથી ચાલુ કરો તો દેહ તો 5 તત્વનો જળ તમારા બાપ. એના અંદર પાછા ઉતરો તો સૂક્ષ્મ છે, એ મન છે. હવે મનને જે અનુમાન હતું એને અનુમાન બનાવી દેવાનું. પછી મનના જે 3 ગુણનું, એનાથી 3 ગુણનું ઉપરી હતું, પણ 3 ગુણનો ગુલામ બન્યું હતું મન. પ્રકૃતિનો ગુલામ મન બન્યું. રજો તમો સત્વ એ નશાયમ નાથતું મન. તો મનને 3 ગુણથી ઉપર એનો સ્વામી બનાવ્યું તો મન શું બન્યું? ગુણપતિ બન્યું. તો મનને ગુણપતિ બનાવવાનો મારા બાપ. મનથી જ પૂજા કરવાની. ગુરુની પૂજા મનથી જ થાય. ગુરુ એ ગુણપતિ છે, અને ગુરુ એ જ હનુમાન છે મારા બાપ. હનુમાન એટલે માનને હણવા વાળો, માનને હણવા વાળો.
બાકી જગતમાં મોટો રાજાનો રાજા હોય તો એ બધા અત્યારે માન તો બધાય હોય મારા બાપ. અત્યારે ગમે એટલો ગુંડો હોય પણ એ બીકથી માને, પણ એ પાછો મનથી તો ના જ માનતો હોય એના ટૂંકમાં. એટલે માન તો દરેકના અંદર પડ્યું હોય, પણ આ માનનો અણવાવાળો હનુમાન મળી જાય. પૂતન છે હનુમાન, હનુમાન છે રામ. તો ભૂત કહેતા પંચભૂતના દેહમાં હું હતો, પછી હનુમાન મળ્યા એટલે સંતો મળ્યા, અને સંતો મળ્યા એટલે રામ મળ્યો, હાથમાં મળ્યો. આ નામ મળ્યું ને, નામ મળ્યો, ધર્મ મળ્યો. તો ભવતારણ સદગુરુનું સ્વરૂપ છે. ચોથી ટોકથી આપણે હેઠે ઉતરવાનું, હેઠે ઉતરીને ઉપર જવાનું. ઉપર એટલે ઓહંગ જેના ઊંચા ચડે, ઊંચા ચડો. ગુરુના સમરણમાં જાઓ તારે તમે ઊંચા હો. જગતમાં કોઈ એવું ઊંચું પદ નથી, બધા હેઠા પદ છે. કારણ કે હેઠા છો કે સીધા સ્વવાસીમાં જાય. આરે દેવળથી પાછો વળ સીધો લખને તો મોટો રાજા થાય, પણ તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી. ઊંચા પદમાં જવું હોય તો ગુરુનો આધાર લેવો પડે ટૂંકમાં. કારણ કે ઊંચો રહે ને ઊંચા બિહાર, નીચો હોય નીચા કરાય. પણ એક વખત ગુરુના શરણે નીચા થાવ તો સબસે ઊંચા હોય. તો ઓહંગ એ ગુરુનું પદ છે, એ સદગુરુનું સ્વરૂપ છે. દરેક અવતારોનું મૂળ છે ટૂંકમાં ભૂમા ભગવાન કહેવાય ટૂંકમાં. તે ઓહંગ સખી ઓહંગ રે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ સદગુરુનું નામ પારસમણી. ઉપર જો એટલે બે પગલા ગુરુ ને શિષ્યના. ટૂંકમાં આપણે આની બહાર નીકળી જઈએ નગરની બહાર, એટલે પહેલો પુરુષ જે મળે એને ગુરુ કરવાનો. તો નગરની બહાર નીકળો ને એટલે શ્વાસ ને ઉશ્વાસ એ રસ્તો ગુરુદ્વારનો. બે પગલા એ પગલે પગથિયા એને પગ મળવાના મારા બાપ. અર્જુને એ મેળવ્યા હતા, અને ત્યાં સુધી પહોંચવા માટે ગુરુની દયાની જરૂર. એમના પહોંચાતું નથી મારા બાપ. આ પવન એમના સ્થિર થાય એવો નથી મારા બાપ. એટલે કર્મ ધર્મના જે પગલા છે આપણા ગુરુ અને શિષ્ય, શ્વાસ છે શિવ છે ને ઉશ્વાસ છે શક્તિ છે. શ્વાસ ગુરુ છે ને ઉશ્વાસ શિષ્ય. આ ગુરુ શિષ્યના અનાદિના સ્વરૂપ. આપણા ઉગારામ બાપાએ કીધું કે ગુરુ શિષ્ય બે અનાદિના, એ કાયમ ભેગા. ગુરુ શિષ્ય કોઈ નોકા પડે જ નહીં. શ્વાસ છે ઉશ્વાસ ને ઉશ્વાસ શ્વાસમાં અરસપરસ છે. અને આ બે ના નામ આપણને કક્કા બારખડીમાં જડ્યા નહીં, ભણ્યામાં ભૂગોળમાં ના આયા, ઇતિહાસમાં ના આયા, સંસ્કૃતમાં ક્યાંય ના આયા. આ ગુરુદ્વારમાં મળ્યા આપણને. કારણ કે બધા જેટલા નામ છે એ રૂપ વાળા, ઘાટ વાળા. આ જે બે નામ આપણને ગુરુ યાદ ને મારા બાપ, એ નામ ગુરુ અને ગોવિંદ નામ. જે અઘાટ છે એનું જગતમાં કોઈ ઘાટ નથી. પણ એમાં જોવું હોય તો જે પહેલું જે આપણે ભજન કરી એમાં ગુરુમાં મૂર્તિ આપણે પ્રતિસ્થાપિત કરવાની. કારણ કે ગુરુ મૂર્તિનો આપણે આધાર લેવાનો. અને એ જેમ ગળપણનો આકાર જેમ આપણે ઘટ ભાગ રહ્યો ને એના હાકર કહેવાય. ગુરુ એ રહ્યો ને નિર્ગુણનું સગુણ સ્વરૂપ છે મારા. જે નિર્ગુણ કયો એનું જ સગુણ સ્વરૂપ ગુરુ હોય. જેમ હાકર વગર ગળપણ ના મળે એમ ગુરુ વગર ગોવિંદ ના મળે. પેલા ગુરુને મળવું પડે, પછી અનુભવ પ્રાપ્ત થાય. સીધે સીધો હનુમાન અટકળથી અનુભવ પ્રાપ્ત થતો નથી. ગુરુનો સેવો, ગુરુને સેવાથી અહંકાર શૂન્ય થાય. એનું જ્ઞાન ધ્યાન અને આધીનતા આપણા જીવન ઉતરી જાય. તો ગુરુ જ એ નિર્ગુણ સ્વરૂપે આપણને નામમાં મળે મારા બાપ. મળે ને મારા બાપ. એટલે એ ગુરુ સ્વરૂપની પૂજા. અને ઉપર જે એની પદ છે ચોથા પાંચમા પદમાં, જ્યારે ગુરુના સમરણમાં ઊંચા ઉઠ્યો, જ્યારે દેહથી મનથી પ્રાણથી બધાથી જ્યારે સુરતા, જ્યારે શબ્દગામી થશે, તારે અહીંયા શું તાર નાદ બ્રહ્મ છો, ઘંટ બધો. ત્યાં દત્તાત્રેય જેને પૂછ્યો કે ઉપર ઘંટ છે, ઘંટ એટલે નાદ બ્રહ્મ. આ નાદ બ્રહ્મની ઝાલરી વાગ એટલે માનજો તમે પહોંચી ગયા. આ પહોંચ્યાની પદ છે આપણી. પછી તા ધર્મની ધજા તો ફરક્યાદ કરે. કોઈ ફરકા વાળું અહીંયા નથી. ધજા આવો ને ત્યારે પૂર આ પવન રૂપી પૂછડી હાલ્યા જ કરે. ધર્મ એ હાલ્યા જ કરે. એ ધર્મ કોઈ હલાવતું નથી, હાલ્યા કરે. જગતના ધર્મ કર્મથી હાલક. અને જે સનાતન ધર્મ આપણો, જે નિજ ધર્મ છે આત્મધર્મ, એ સહજ ધર્મ અને રાજ ધર્મ,
એ ધર્મમાં ફંડ ફાળા હોતા નથી. જોજો આપણા સંતો ભલે નાનું હોય મોટું હોય પાછળનું, પણ કોઈ સંતોના કોઈ ફાળા આવે ને કરે તો સોકડી મારી દેજો, આ સંત ના ગણે. ફાળા ના હોય સંતો. સંતના નામે આપણે આનંદ કરવાનો મારા બાપ, એ ફાળા ફંડ ફાળામાં આપણે પડવાનું નથી. એટલે અનાદિનું ગુરુનું ધામ થયું તો તમારો જે શ્વાસ છે, પ્રાણ છે, એ અખંડ ધામ છે. અને કબીર સાહેબે કહેવાય છે કે 18 કોટડી જ્ઞાન કથ્યું. 18 કોટડી કબીર સાહેબે 18 કોટડી જ્ઞાન કથી અને આપણને સાર રૂપે શું કીધું કે કહે કબીરા સુનો મેરે સાધુ, સબ શ્વાसन की श्वास में वहां खोजो तुरंत मिलूं सीन भर की तलाश में. જ્યારે આ શ્વાસ ભક્તિ સંત મળી જાય, આપણને ગુરુ મળી જાય, પછી તલાશ પૂરી થઈ જાય, પછી ગોતવાનું પતી જાય, પછી મટી જવાનું આવે, ગોતવાનું રહ્યું, પછી ખોડવા વાળો એક ખોઈ જવો જોઈએ ટૂંકમાં. પછી એના આગળ કોઈ પદ રહેતો નથી. છેલ્લું આત્માનું પદ આ જે ચેતન તાર આપણામાં હાલી રહ્યો, એનથી એક તારે હમણાં બાપાએ કીધું ને, પણ બેયમાં લગ્ની હોવી જોઈએ મારા બાપ. ગુરુનો ભાવ તારવાનો હોવો જોઈએ અને ચેલાનો તરવાનો હોવો જોઈએ. હું દાખલો આપું કે બાકસનું કોઈ ગંદરપ વાળું હોવું જોઈએ અને દિવાળી મેં ગંદરપ હોવો જોઈએ, અને પછી ઝટકો મારો ને તો પ્રકાશ થાય, તો અગ્નિ થાય. ઘણી વખત ગુરુ મહાન હોય પણ ચેલા એવા હોય ને એ જ્યાં જેવા પડ્યા રહે. ઘણી વખત ચેલા બજેરા એવા હોય એમ ઉત્સાહ પણ ગુરુ નહીં હોતું કઈ, એ ખાલી બોલ મારી બે ગયા હોય મારામાં. હવે ત્યાં ખાલે ક્યાંય ચાલે, પછી ગંદરપ ક્યાંથી ગમે એટલો ગતો હોય. એટલે બે હરખા ગુરુ શિષ્ય હોય તો આશા, તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ અમારા. હા, એટલે ગુરુમન શિષ્યમાં એક જ ગુરુ ગમ હોય, એક જ અગ્નિ હોય, એક જ ચૈતન્ય છે મારા બાપ. ગુરુમાં મોટો ચેતન ના આપણા નાનો હોય એવું ના હોય મારા બાપ. ચેતન બ્રહ્મ તો એક જ મારા બાપ. બીજમાંથી નિજમાં જવાનું, જેથી ગુરુ મળે ઠાવર બીજ. પછી ભલે બુધવાર હોય, આ જગત વાળા એવું હોય રામાપીરમાં કે શનિવારના બીજ આવે ને ઠાવર બીજ કે. આમ તો શનિવારનો અર્થ એ થાય કે 7 વારમાં છેલ્લો હવા, અને એ બીજ આવે એટલે છેલ્લી બીજ ઠાવર બીજ. પણ આપણી ઠાવર બીજ જેથી આપણને ગુરુ મળે તેથી બીજ, અને નામ આપ્યું એ નીજ. એ બીજમાંથી નીજમાં જવાની વાત છે મારા બાપ. ગુરુ શિષ્યનું બેનું એક નીચ છે. એટલે ભવતારણ ભગવાન તમારું અખંડ અવિચળ ધામ. ધામ એટલે દરેક ના શ્વાસ હાલી રહ્યો એ ગુરુનું ધામ છે, અખંડ ધામ છે. એ સદગુરુ ભવતારણ ભગવાન. પછી કીધું કે નરસિંહ રામ પિતા પરમાર્થ. નરસિંહ બાપા અને ખરેખર પિતા પરમાર્થી એવા કહેવાય. માનો કે પાંચા બાપાના જીવનમાં તમે કદાચ અમુક આમાં આવેલા ઘણા બધા, પણ જેને જાણ્યું એનો આખો પરિવાર પાંચા બાપાનો બધો ગુરુ 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 સદગુરુ ભજી લે આઠે મોરે. આખો પરિવાર નાના બાળકથી દિવાળી માં હોતી બધાનો એક જ ભાવ, ગુરુ ગુરુ, બીજી વાત જ નહીં. સેવા સત્સંગ સમરણ આટે પોર. તો આવું જ આપણે નહીં કહેતા કે ભાઈ આંબો ફળે પરિવાર છો અને મવ ફળે પછી કોઈ. મવડો ફળે ને એટલે બધાને સાફ કરીને ફળે આગળ. અને જોજો ગુંડા લોકો મારા આવે પણ તારા બધું ટપાચું થઈ ગયું હોય, એને એ ના રહેવાનો હોય. અને સંત છે ને એક આ પરિવાર સહિત ફળતા હોય. આ એક પ્રમાણ જોઈ લીધું જે જાય. ટૂંકમાં ગુરુ સંતો એવા હોવા જોઈએ કે એનો જેમ સૂર્ય ઉગે ને તો અહીંયાથી જ આપણે પ્રકાશ ચાલુ થઈ જાય ને મારા બાપ. જે ઘરમાં સદગુરુ સંતનું પ્રાગટ્ય થાય એ ઘરની વાત જ શું કરે મારા બાપ. એની વાણીથી વર્ણન ના થવું હોય. ટૂંકમાં એ જીવતું જાગતું વૈકુંઠ કહેવાય, જીવતું જાગતું વૈકુંઠ કહેવાય. અને પિતા પરમાર્થી એટલે સ્વાર્થી પિતા હોય ને શું કરે. અત્યારે જો બધા છોકરા ભણાવો, મારો છોકરો મોટો થઈને વકીલ થાય, કોઈ કે મારો છોકરો ડોક્ટર થાય, કોઈ બોલે કે અમે રાજકારણમાં મૂક્યું, સભ્યમાં થોડોક 18 વર્ષ થાય સભ્યમાં ગાલી દેવો કામ પંચાયત.
પછી ડેલિકેટમાં રાખ્યું, પછી આપણી બધી મોદી રાય બધી ઓળખાણ, પછી ધારાસભ્ય મને એ બધા ટકારી દીધું બધું. આ બધા ટૂંકમાં ધંધો કરે, ધપો કરે, રાજકારણ કરે, બધા કારણ કરે ને એ બધા સ્વાર્થી બાપ કહેવાય, સ્વાર્થી મા બાપ. પરમાર્થી મા બાપ તો એને કહેવાય કે જે દીકરા દીકરીના ગુરુના શરણે કરી દે ને, જેના આ ધર્મનું ભાન કરાવે, એનાથી મોટા પરમાર્થી માવતર કોઈ નહીં. અને જોજો કાલથી ફોર્મ લઈને ફરો, આધાર કામથી ચાલુ કરો. જાણો તમારા છોકરાને ભગત બનાવો. કેટલું ભણેલું જોઈએ કે ભલે અભણ હોય ઉગારામાં બાજુ તો આમાં ચાલશે, અભણે ચાલશે, કારણ કે અભણ વધુ હાલ્યા, કોઈ બુદ્ધિ ના એટલે તો દાદા એ કીધું ભણેલ ગણેલ હતા તો એ શું કીધું દાદા કે બના દે બુદ્ધિ ને ભગવાન તો એ આડું આવો આમાં પૂરું કરવું. એટલે અભણ હોય ભલે ગમે નાતનો 18 વર્ષ માય કોઈ નાત જાત નહીં પાછા, નકર પેલા પુસ્તક અપને વાળા હે पक्ष में दो तो कौन सा पक्ष है? ये कोई नहीं है, सब अपने वाला, हम सबके सब अपने, बस सब में एक ने एक सब में, बस ये આપણા ગુરુગણની રીત છે. મારામાં તે ફોર્મમાં લખવાનું તમને ગમે ચાલશે, ભાઈ ભાઈ અરે સેલ્લો સ્વાદ ભલો હોય અજામેલ એ આખ્યા. અમે તો છેલ્લે જયારે ડહકા લેતો ને એને બાપાની દયાથી, બાપાની આજ્ઞાથી એને ના માની ગતિ આપી દીધી મારા બાપ. એટલે આમાં એ નથી મારા બાપ કે શરીર વ્રત છે, પછી એ નહીં પૂછવાનું કેટલો પગાર છે, કેવો ફોટાની ફેમમાં ચાલેવા ધોરા કરાય, એવું કઈ દેવા નથી. ઉગો ગુગો ને દોતર ઉગમેશ્વર થઈ ગયા, તો ઉગમેશ્વર બાપા કેવું રળિયામણી મૂર્તિ લાગે મારા બાપ. જોય નકરી જોયા જ કરી હે મૂર્તિ. એટલે મારા બાપ આમાં કોઈ રૂપરંગનું કામ નથી, નાતી જાતિનું કામ નહીં, પણ ફોર્મ લઈને ફરજો કેટલા છોકરા લખાવા અને અમારા ભગત બનાવવા. ભગત કોઈ બનવું નહીં, અને ભગત બને ને ભગવાન મળે, અને ભગત નથી બનતા એને આખી દુનિયાનું મળે, ભગવાન નથી મળતું. અને ભગવાન ના મળે સીધો ચોરાજી મતદાર ટૂંકમાં આ વ્યવસ્થા તૈયાર છે ટૂંકમાં. પછી ત્યાંથી કોઈ પાછું જ પડવાનું નહીં, કે પાછા થયા પછી એ પછી એમ કે અમારા બાપા સ્વર્ગમાં ગયા, કૈલાસમાં ગયા, સતલોકમાં ગયા, ગપમ ગપા હતા, એકે ના જાય કારણ કે દ્વાર જ ખોટા. 10મા દ્વારમાં જોયે એ કદાચ એ આમાં આવે મારા બાપ, કારણ કે એ ભગવાને ગીતામાં મુદ્રા લેખ લખ્યો મહાપુરુષોએ કે ભક્ત બીજ પલટે ને જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે પણ આખર સંતના સંત. વળી આપણો જીવન બાપુ કહેતા હતા કે આ ગદગંગાના જે જ્ઞાની પુરુષો પાછા મેં આવતા જતા દીઠા કે જો એ આમાં આયા પાછા તો. એટલે માને આપણે કહીએ કે જે રામાનંદની ફોજ હતી, ફરીને ભાણ બાપાની ફોજ થઈ, એ જ કદાચ ઉગમ ફોજ. અને એ ઉગમ ફોજમાં આપણે કહીએ કે સતયુગમાં જે પાંચા હતા નવા, એમાં આપણે હોય, કારણ કે આપણા ઉગા બાપા હતા ને આપણે હોય કે ઉગમ ફોજો. એટલે એ પાકું રાખવાનું. અને ઉગા બાપાએ ડાઢી હાથ રાખીને કીધું ને મારા બાપ છેલ્લી ઘડી અંતિમ ક્ષણોમાં કે આ બુઢીઓ સુધી પહેલા જ ના થભે જયારે બાદ ફરી ને તેથી આ બુઢીઓ હામો બેઠો હતો. એનો એ ગુરુ આપણને મળ્યો મારા બાપ, પેલા યુગથી જ મળ્યો મારા બાપ. એટલે આપણે યાદ રાખવાનું કે આપણે વિશ્વાસ, ભક્તિમાં શું કહેતો હતો, ભક્તિ એક વિશ્વાસની, જે નવદા ભક્તિ શ્રદ્ધા માટે એ માન્યતાની. જગત 3 વાના ઉપર ઉભું, ભોજા બાપા કહેતા ખાસ કે 3 વાના ઉપર જગત ઉભું હોય. માન્યતાનો ધર્મ છે, શ્વાસનું મળવું અને નવરાશનું ગામ. નવરી બજારો ગામે જાય એટલે આપણને એમ થાય કે આ ચાણ થાય, આ ઘરનું બીજું કામ થાય ને. મોટો જમાઈ હોય તો એ 3 દાડા હાથ હોય, ચોથા દાડે એક જાય ભાવ ગમે અંગત હોય તો એમાં. એટલે નવરાશનું ગામતરું વાવણી ટાણે ખેડૂતને કહેજો 2 દાણ 2 કલાક તો રે. ના તો હળવું પડ્યું હતું મારો વાવણી થતા. એમ નોકરી હોય, ધંધા હોય, એ આમાં ના. નવરાશનું ગામતરું સ્વાર્થનું મળવું, પોતાનો હકો ભાઈ જોડે રહેતો હોય, સ્વાર્થ હોય તો બોલાવો ને કામ. જે પરદેશમાં ફોન કરો પણ જોડે ખબર ના પૂછે ભાઈ કરો. સ્વાર્થનું મળવું અને માનતાનો ધર્મ
ને હવે બધી માતાજીઓ અત્યારે બધાના દહકા પૂરા થવા હવે સુડેલમાં સડે બધે હવે સુડેલમાંની માનતા કરો કે હટ કામ થઈ જાય હારી એક સોંદડી હટે સુડેલમાં પેલા વરખતા હતા અને એવું કહેતા હતા કે આ તો કે હું તો જીવ લેવા આવી જીવ લઈને જઈશ હવે કામ કરવા માટે આવા એ બધું છોટી એટલે આ જગત માનતાનો ધર્મ છે દશામાન સંતોષીમાન બધા હવે એ બધા તમારા મય રહે યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા તમારામાં જ છે મારા બાપ શક્તિ રૂપે વિદ્યા રૂપે બુદ્ધિ રૂપે આ બધી આંખે જોવાની શક્તિ કાને સાંભળવાની શક્તિ પગે હાલવાની શક્તિ આ એકે ના હોય કે અશક્તિ હોય અશક્તિ વાળું શું કરે કહીએ ના જઈ તો ક્યાંથી હતો ખાટલામાં આખો પાછો ના થાય તો શક્તિ તો તમારા અંદર પ્રાણ રૂપે માં પિંડમાં વિધ વિધ કરે વ્યવહાર નવે ખંડમાં જેનું નૂર ઝળકે આ હરદમ આ હરદો દરેક ના હરદમ જે હાલી રહ્યું હોય એ પ્રવાહ એ શક્તિ મારા બાપ પેલા કદાચ ભોવાનો ફોન આવે તો ઘડી બે ઘડી ડાકલા વગાડો ત્યાં ભો ખમ્મા ખમ્મા કે એમે ગયેલો ભો તો બહુ તાણી ખમ્મા કારા ના કરીએ બહુ આમ હલે નહીં બહુ પછી આંગળી હલાવા શરીર માતાજી ગયેલા છે ભો આપણું ગોતું પડી ગયું મારા પેલા તો આમ બે જણા ઝાલા પડકે તાણા ભો માંડ માંડ પાણી પીવા અને પછી ગયેલા ભો થાય પછી આમ આંગળી હલાવે આંગળીમાં જ રે પવન આ 100 કલાક આનંદ મારા એટલે આ 24 કલાકનો આપણો ગુરુ પવન હાલી રહ્યો પવન ગુરુ પવન આપણો શ્વાસનો ઉશ્વાસ 21,000 સુધી શ્વાસ હાલી રહ્યો એ કુદરતનો પવન હાલી રહ્યો આપણા ગુરુજીનો પવન એમાં આપણે આ મેળ મેળવવાની જરૂર છે આ બધી રામાયણમાંથી નીકળી જાય અને આમાં તો બધા ડાકલા બધું અંદર જ વાગા મારા આમાં બાર વેણનો વધાવ બધું અંદર છે બાર અહીં ગોતવાનું નથી પાઠે અંદર છે મય પૂજારી અંદર છે અને જે ઈશ્વર આપણે ગોતી રહ્યા એ પણ અંદર જ છે મારા બાપજીની પૂજા કરવી એટલે આપણા દાદાએ આપણને હરવું કર્યું હોય રાજ ભક્તિ સહજ રાજ્ય ભક્તિ બતાવી આપણે કંઈક પૂર્વના પુણ્યશાળી બધા આત્માઓ હોય છે તો આપણને આ યોગ પ્રાપ્ત થયો અને આ બધો બધા પુરુષો આપણે ગોતવાથી જડે નહીં આવા હાદા લુગડામાં ભગવાન જ્યાંથી ગોતવા આ તો જેને જડેલા એને કીધું ખાસ તમારા એમ લાગી પડવાની જરૂર તમારા હા કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર પેલો તો મનુષ્ય અવતાર મળ્યો એ કોટી જન્મનું પુણ્ય છે પણ રાજ મિલે ગજરાજ મિલે સુતધારા અરંગ લક્ષ્મી પણ સંત સમાગમ દુર્લભ ભાઈ સંતનો સંગ મળે એ પણ દુર્લભ અને એનાથી ને અતિ પરમ દુર્લભ અહોભાગ્ય પરમ ભાગ્ય મહદ ભાગ્ય સદગુરુ સંતનું નામ મળે સરળ મળે આ ત્રણે વાના મળી જાય આપણું કામ પૂરું થઈ ગયું મારા પાસે એટલે આપણને ત્રણેય વાના પ્રાપ્ત થયા એવા દયાળુ સદગુરુ મળ્યા એનું નામ મળ્યું આ બધા યોગ આપણને કુદરતે આપ્યા તો બને એટલા મારા બાપ હળવાશથી લઈ ગયો જીવનમાં ઉતારજો આગળ રાખજો ગુરુ મહારાજને એના પગલે પગલે હાલજો ને તો અનુભવ થઈ ગયા એનું અનુકરણ નથી કરવું અનુસરણ કરવું આપણે અનુસરવાનું એના પગલે પગલે હાલવાનું તો આપણને એ જે મહાપુરુષો અને આપણે કાયમ કે જે માર્ગે હાથી હાલ્યા હોય ને એને લાડોરા પડ્યા હોય નેંદીવ ના પડી હોય એટલે આપણા મહાપુરુષોના નિશાન પડ્યા જે આમાં જ્યાં એ કોઈ વચ્ચેથી ઉભા નથી થયા પરંપરામાં આવ્યા નિરંતર મહાપુરુષો સદગુરુની પરંપરા અનાદિની મારા બાપ કોઈ વચ્ચેથી ઊભું કર્યું નથી આપણે આ કઈ એટલે આ પરંપરામાં આપણને મહાપુરુષો મળ્યા ખાલી મનનો મેળ તાર હાંધી લેવાની જરૂર છે સુરતાથી સદગુરુ પરમ સ્વરૂપનો આપણે એ સુરતામાં લઈને અહોની હરદમ તાર મિલાઈ દેવાનો છે બોલો સદગુરુ દેવની જય મોટા કૃષ્ણ બાબા